તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો. અને આજે ઘણા સમય પછી આજે બ્લોગ બનાવ્યો છે, કેમ કે બોલવામાં થોડા ડખા થાય, કેમ કે ઘણા સમય પછી બ્લોગ બનાવ્યો છે. અને આજે જવું છે રીલ્સ બનાવવા હર્ષભાઈ સાથે. અને જે બીજો મિત્ર આવે છે તમે ઓળખો જ છો, ભાઈને આપણે મળાવીએ તમને જોઈએ આજે રીલ્સ કેવી બને છે. તમને પણ આજે ભાવનગરના ચક્કર મરાવીએ. ચાલો, અત્યારે તમે આવી ગયા છે ઇન્ડિયન કેફે. બહુ મસ્ત ખાસ લોકેશન છે અહીંયા. અને આપણે આવી ગયા બાટલાવાળા. અને આજે ઘણા સમય પછી વ્લોગ બનાવ્યો છે, તો મસ્તીનો વ્લોગ આ છત્રી રીતે બે જવું છે. બરાબર, મસ્ત રીલ્સો તો અત્યારે બનાવીએ છીએ અમે. ઇન્ડિયન કેફેનું લોકેશન જોવો તમે ખાલી. આ બે જણા એ બેસી ગયા છે, રીલ્સ મારી બનાવવા આવ્યા હતા, વ્લોગ મારો બનાવવા આવ્યા હતા. એ ભાઈ બધા ત્યાં બેસી ગયા. હાલો ઊભા કરીએ. હાલો ભાઈ, જગ્યા કરો એકાદ. હાલો. વાહ, પાણીવાળા ભાઈ ઊભા થયા. પાણીવાળા ભાઈ ઊભા થઈ ગયા. બેહો. હું તમારે રીલ્સ બેસ બનાવી છે એકાદી? બનાવીએ પછી. કઈ બનાવી છે? વફાદાર તને દુલથી શરમ. મારે રીલ્સનું શૂટિંગ બધું પતી ગયું છે, હજી એકાદું કંઈક કરશું ખબર નહીં. અત્યારે આમ જો ઇન્ડિયન કેફેનો લોગો. મારી સાથે આ ભાઈએ પણ અત્યારે રીલ્સ બનાવવાનું શરૂ કર્યું. ભાઈને હજી થોડી વાર લાગશે, કેમ કે શરૂઆત છે. શું લાગે, બનશે? બોલો તો કે મજબૂરી થશે બાધા થઈને, પરંતુ આવશે બાધા થઈને, પરંતુ પ્રીત નિભાવીશ મારી રાધા થઈને. પાછું કે મજબૂરી થશે બાધા થઈને, પરંતુ પ્રીત નિભાવીશ મારી રાધા થઈને. ભાઈને તો કઈ રીલ્સ બીસ બની નહીં, અને અમે અત્યારે બેસી ગયા છીએ અહીંયા. બેસી ગયો છું, અને ઘણા ટાઈમથી આપણે બ્લોગ કેવું કે આપણે આવ્યું નથી. આજે ઈચ્છા છે કે બ્લોગ બનાવીએ, તો થોડોક નાનો થશે, કેમ કે કેટલા દી પછી બ્લોગ બનાવી. બ્લોગમાં કરવું હું તો રીલ્સ બતાવવા રીલ્સ બનાવવા એ બધું બતાવીએ. ને આ જો તો કઈ ગયું, જો અમે મિની દેખાય, મિની. સારું, ચાલો કાંઈ વાંધો નહીં. ઇન્ડિયન કેફેથી નીકળીએ. હા ભાઈ, કંઈ રીલ્સ બની નહીં, અમારે કંઈ બનશે. હજી મારે એક બનાવવાની બાકી છે, આગળ જઈને બનાવીએ. આજે થઈ ગયો છે બીજો દિવસ, અને ઇન્ડિયન કેફેમાંથી અમે નીકળી ગયા. અને ઇન્ડિયન કેફેમાંથી પછી અમે કરી દીધો તો વ્લોગ બંધ. ને આજે થઈ ગયો બીજો દિવસ, ને આજે જઈએ છીએ માળાનાથ. એવું કંઈક અલગ વ્લોગ બનાવીએ અને મસ્ત બનાવીએ. જો આ છે તળાજા હાઈવે, તળાજા દ્વારકા હાઈવે, સોમનાથ હાઈવે. અને અહીંથી હું ને હર્ષભાઈ બે છીએ. ઓના ભાઈ તો નથી આવ્યા, કાંઈ ભાઈ કાવડ યાત્રામાં જવાના, ભોલેના દર્શન કરતા. અને અમે જઈએ છીએ માળાનાથ દર્શન કરવા અને ફરવા. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ અને મસ્ત વ્લોગની મજા લેવડાવીએ. રીલ્સ શૂટ કરવા ઉભા રહી ગયા, અને માળનાથ એકદમ સામે જ દેખાય છે. હા, જો સામું દેખાય માળનાથ. કાંઈ વાંધો નહીં, અમે હમણાં અડધી કલાકમાં પહોંચી જઈશું. હવે ધીમે ધીમે જાશું અને રીલ્સ ઉતારતા જાશું, એટલે વાર લાગશે. એક રીલ્સ તો ઉતારી નાખીએ અત્યારે. ચાલો જોઈએ આગળ શું કરીએ છીએ. સીધા માળનાથ પહોંચીએ. અત્યારે અમે પહોંચી ગયા છીએ માળનાથ, અને ચાલો તમને ત્યાંના દર્શન કરાવીએ. આ જો માળનાથ મંદિર.
અને હર્ષભાઈ અત્યારે ડુંગરો ચડવા માટે જઈએ છીએ, જોઈએ છે ચડે કે નહીં. આ બધા અંદર અમારા હર્ષભાઈને ડૂબકી મારી. હાલો હર્ષભાઈ મારો એકાદ. નહીં હો ભાઈ, મારે નથી મારી ભાઈ. મારો ના ભાઈ, આપણે બે મારી. હાલો હાલો પાકું ડન પાકું ને. આ બધા અંદર અમારા હર્ષભાઈને ડૂબકી મારી. હાલો હર્ષભાઈ મારો એકાદ. નહીં હો ભાઈ, મારે નથી મારી ભાઈ. મારો ના ભાઈ, આપણે બે મારી. હાલો પાકું ડન પાકું ને. ડૂબકી આ ભાઈ ડૂબકી મારી લીધી અને અત્યારે પાછા અમે જઈએ છીએ, નીકળીએ છીએ ને થોડીક હજી કંઈક બહાર જવું તો જોઈ લઈએ કઈ બાજુ જઈએ છીએ. અત્યારે અમે નીચે ઉતરી ગયા છીએ અને ઉપર ચડાવીને તો અમે ઉપર ચડવું છે, ગાડી લઈને દર વખતે અમે ચડીએ છીએ. હવે જોઈએ છીએ અહીંયા અત્યારે છે ગેટ બંધ. અત્યારે અમારે ચડવું હતું ઉપર, પણ અહીંયા હવે છે ગેટ બંધ. સાઈડમાં ગાડી પાર્ક કરી દીધી છે. તો અહીંયા મસ્ત મજાની હવે રીલ્સ બનાવી લેવી છે અને રીલ્સ બનાવીને પછી જવું છે હવે ભાવનગર સાઈડ. કેમ કે આજનો વ્લોગ તો બની ગયો છે, બહુ મસ્ત એવો બન્યો છે. કેમ કે તમને ભૂલી ગયા વ્લોગ હા મિસ્ટેક થઈ ગઈ. ગાડીને તો જવાનું હતું, ઉપર ગયા હાલીને ગયા ત્યારે થોડોક વ્લોગ લીધો, પણ ગયા પોઈ ગયા ઉપર રીલ્સ ઉતારી, વ્લોગ ઉતારતા ભૂલી ગયા. હા થાકી ગયા એમાં, હાવ ભૂલી ગયા. કેમ કે રોજની ટાઈમ નહીં વ્લોગ ઉતારવાની, એટલે મગજમાં નીકળી ગયો. પણ મેં કહું કાંઈ અહીંથી પાછા ઉપર જઈએ, એટલે તમે આવ્યા હતા કે પાછા ઉપર જઈને પાછા વ્લોગ બનાવીએ. પણ હારવાની તેવડ છે નહીં અને આજ રોડ છે બંધ. તમે કાંઈ વાંધો નહીં, ચાલો ને હવે રીલ્સ બનાવીને પછી હવે નીકળીએ. મસ્ત મજાના થાકી ગયા છીએ તો ગાડી સામે કરી દીધી છે પાર્ક. અને અત્યારે અહીંયા પાણી પીવા બેસી ગયા છીએ. અડધી બોટલ ખાલી કરી નાખીએ, પણ હવે કાંઈ હોતું નથી. રીલ્સ બનાવીને ધીમે ધીમે નીકળીએ. વિચારીએ ક્યાં વરસાદ આગળ રોડ પૂરો થઈ ગયો. પછી એક આ ડાળેશ્વર મહાદેવ મંદિર મળી ગયું. પછી એક મિત્ર હતા અમારે, એને મળી લીધું. અહીંયા મિત્ર મળી ગયા ખરા. આ હર્ષભાઈના મિત્ર છે. સારું ચાલો હવે નીકળીએ ભાવનગર છે. અમને એવું હતું કે આ રોડ જો નીકળો કે નહીં, એ રોડ સીધો ડુંગળી થશે. મેં કહ્યું વ્લોગ તો બન્યો નથી એટલે ઉપરનો, તો અત્યારે વ્લોગ બનાવવાની ઈચ્છા હતી. મેં કહ્યું ઉપરનો બનાવી લઈ. હવે બહુ અંદર આવ્યા, નહીં તો 3 કિલોમીટર સુધી અંદર આવી ગયા. પણ હવે ડુંગરો રહ્યા, પણ આ મહાદેવનું મંદિર આવી ગયું. એટલે અંજાણ અમારું ત્યાં જવાનું નહોતું, મહાદેવ અમને અહીંયા બોલાવતા હતા, એટલે અહીંયા ભોગી ગયા સીધા. કેમ કે બીજું કાંઈ ન આવ્યું, ખાલી એક આ મહાદેવનું મંદિર જ આવ્યું અને અહીંયા નટકી ગયા. એટલે મહાદેવે બોલાવ્યા છે તો અહીંયા અમે દર્શન કરી લીધા અને હવે સીધા જઈએ છીએ ભાવનગર સાઈડ. ચાલો મળીએ. આગળ નથી જવું ભાઈ. પહેલે વિડીયો ઉતારાય ને તો આયા જોરદાર ટલ્લે સડી ગયા. ગાડી આખી આમ એરું જેમ થાય, એરું જેમ અડધી આમ વહી ગઈ, અડધી પાસે ઊભી થઈ ગઈ. પૈડા નહીં રહી ગયા, પૈડા જ નહીં, આમ થઈ ગઈ આમ થઈ ગઈ ગાડી. આજ અમારા નસીબ બહુ જોર મારે છે કે આજ અમે રહી જ જાય. બીજી વખત એવું છે, એક સામેથી રિક્ષાવાળા ફાસ આવ્યા અને અમે સાઈડમાં ઉતારી લીધી. બાકી એમાં ટલ્લે ચડી ગયા. કાંઈ વાંધો, આજ નસીબ જોર મારે છે. કાંઈ વાંધો નહીં. એટલે હજી આ મોટો પડાવ પાર કરવાનો છે. એમ તો દૂર સુધી કોઈ દેખાતું નથી, એટલે અમે અહીંયા હોઈએ છીએ. પાછા અમે આવશું સથવારે. સારું ચાલો વ્લોગ બનાવીએ. અમારા માટે દિવસ બહુ અઘરો છે કે નવા ખેલ જ થાય છે. કાંઈ વાંધો નહીં, બધા ખેલમાંથી અમે પાર થઈશું. આજે ધીમે ધીમે અમે ભાવનગર પહોંચશું. ચાલો પગીએ ભાવનગર.
તો અત્યારે ભાવનગર પહોંચી ગયા અને આ ભાઈને એના ઘરે ઉતારી દીધા છે અને વરસાદ થઈ ગયો છે ફૂલ શરૂ. આમ જો તમને દેખાતો છે. હા 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 સારું ચાલો તો ઘરે વ્યો જાવ ને કે મોબાઈલ પલળી જાય. ના ભાઈ ના.